વાઘોડિયાના માળોધર ગામ ખાતે ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે। માળોધર ગામના વિકાસના કામોની યોગ્ય કામગીરી ન થતા વાઘોડિયાના ધારાસભ્યથી નારાજ થયેલા માળોધર ગામના લોકોએ અનેક સમસ્યાઓના નિરાકરણ માટે લખન દરબારને આમંત્રિત કર્યા હતા। વાઘોડિયા નગરપાલિકામાં માળોધર ગામનો સમાવેશ થયા બાદ સ્મશાનની બાજુમાં આવેલા કચરાના ઢગલા તેમજ ગામની ગટર લાઈન જેવી યોગ્ય કામગીરી ન થતા માળોધર ગામના લોકો સાથે લખન દરબારને એક દિવસનું પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી છે। જો આ ઉપવાસ આંદોલનથી માળોધર ગામના વિકાસ નહીં થાય, કચરાપેટી હટાવવામાં નહીં આવે, યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો માળોધર ગામના માતા બહેનો તેમજ યુવાનો ભાઈઓને મોટી સંખ્યામાં લઈ વાઘોડિયાના ધારાસભ્યના ઘરે થાળી વેલણ લઈ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહેલા નેતાને જગાડવામાં આવશે તેવી ચીમકી લખન દરબારે આપી હતી। વાઘોડિયા તાલુકાના માઢોદર ગામે છેલ્લા ઘણા સમયથી અમે આંદોલન કરી રહ્યા છે કે માઢોદર ગામના સ્મશાનની બાજુમાં ખૂબ જ મોટા પાયે ડમ્પિંગ યાર્ડ મૂકી દેવામાં આવ્યું છે, કચરાપેટી બનાવવામાં આવી છે। એ કચરાપેટી કોઈ પણ નિયમ અનુસાર ચાલતી નથી, કોઈ દિવાલ નથી, કોઈ સુરક્ષા નથી, કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્યનું નુકસાન છે। તેમજ માઢોદર ગામના લોકોને ગટરની સુવિધા વ્યવસ્થિત મળતી નથી, પાણીની લાઈનો વારે ઘડીએ લીકેજ થઈ જાય છે। એ પાણીની લાઈનોનું નવીકરણ થવું જોઈએ। તેમજ પૌરાણિક મહાદેવજીનું મંદિર છે તેને યાત્રાધામમાં તો લગભગ લેવામાં આવ્યું છે એવા સમાચાર છે, પરંતુ ખાલી નામનું લેવામાં આવ્યું છે, કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં નથી આવ્યો। વિકાસની વાત તો દૂર છે, પરંતુ મહાશિવરાત્રીનો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે ગામના લોકોએ ચીફ ઓફિસર નગરપાલિકામાં રજૂઆતો ઘણી કરી કે અમારા મહાદેવજી મંદિરનું ચોકને સાફ સફાઈ કરવામાં આવે, પરંતુ એ પણ સાફ સફાઈ થઈ નથી। હું ચોક્કસથી કહું છું કે આ ગામ પ્રત્યે આ લોકોની નફરત થઈ ગઈ એવું લાગે છે, કારણ કે આ ગામ લોકો માટે બોલે છે, પોતાના માટે અવાજ ઉઠાવે છે। એ આ નેતાઓને સત્તાધીશોને ગમતું નથી, પરંતુ અમે અમારા ગામના લોકોને પ્રેમ કરીએ છીએ। જે અમારા ગામના લોકોનું ખોટું થશે, રજૂઆત નહીં સાંભળવામાં આવે તે એમની સાથે ઉભા રહીશું। એ જ અંતર્ગત આજે ટેલરની શરૂઆત કરી છે। એક ઉપવાસ આંદોલન એક દિવસનું સમગ્ર ગ્રામજનો બેસીને કર્યું છે, અને આ ઉપવાસ આંદોલન માત્ર ટેલર છે। હજુ પણ જો કોઈ પણ પ્રકારનું નિવારણ નહીં આવે, ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં મોટું આંદોલન કરવું પડશે, તો પણ લોકો તૈયાર છે। અને માઢોદર ગામના તમામ લોકો બસો ભરીને આ નેતાના ઘરે પણ આંદોલન કરવા માટે તૈયાર છે।